જો મિત્રો પાછી ઉડવાની તો તૈયારી કરવી પડશે ને આપણે હું લઈ જાઉં ને હું ન લઈ જાઉં હવે ઈ રામાયણ થઈ કપડા ભરી છે હવે ઉડવાનું મારે ને ઉપાધિ કે મારે તો મિત્રો સ્કીપ કરતા નહીં વિડીયો કન્ટિન્યુ રાખજો અને આપણે હવે કપડા ભરવાનું સ્ટાર્ટ કરી દઈએ બરાબર ને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણે ક્યાં જઈએ છીએ એ તો તમને ખબર પડશે જ પણ એ પહેલાં તો આપણે પહેલાં વ્રજમાં ગયા હતા ને કેમ અગાઉથી આપણે બધી તૈયારી કરવી પડી એમ અહીંયા પણ એવું જ છે કાંઈક ધાર્મિક સ્થળે નથી જતા પણ જે જગ્યાએ જાય છે ને ત્યાં વ્યવસ્થિત બધું લઈને જવું પડશે કપડાથી લઈને બધું ટોટલી વસ્તુ હાલ ફટાફટ તું ભરવા માંડ જાવ તમારે ઉપાધિન પોટલા મારે આ તો એને જેવું છે હા એક આ શર્ટે હાલશે આ જોન્સન આ તમે જ્યારે આ છે ને જાવ ને આ પહેલે દિવસે અને આ બીજે દિવસે મૂકી દે હા રહ્યું બે શર્ટ મૂકી દે ને બે માંથી ગમે હું એમ એક ન હોય બે મૂકી દે હું તને કહું એમ કે તમે શાંતિ રાખો આ બ્લેક પહેરવોસ કે આ બ્લેક પહેરવોસ આ પેન્ટ આડે આ બ્લેક હારો રે પ્લેન બ્લેક પ્લેન એટલે પ્લેન હા પ્લેન આરે પ્લેન પ્લેનમાં ઉડવાનું તો પ્લેન આરે પ્લેન હવે કહી દીધું ને પ્લેન એટલે હવામાં ઉડવાનું એટલે પ્લેનમાં ઉડવાનું એટલી તો બધાને ખબર હોય ને ભાઈ બરાબર કે નહીં મિત્રો હવે એક ઓલી કાલ પહેર લેજો ઈ તો કાલની થઈ ગઈ હવે બે બે થઈ ગઈ અને એક આ લાલ શર્ટ ની સાથે ગમે ઈ એક મેચ કર આ રહ્યું હા બસ એટલે ઈ સનેડો થઈ જાય ને અમારે થઈ ગયું આ ત્રણ જોડી બસ ત્રણે ફોર્મલ જ થઈશું આ ઈ ફોર્મલ મારે સાદું જીવન જીવવાનું છે હા તો જો મિત્રો આવી રીતે બેગ તૈયાર કરીએ છીએ હવે આ બધું તો હમણાં મારે આવું રહેવાનું જ છે હો ભાઈ એટલે ત્યાં શું છે કે આ 3 જોડી કપડાં આપણે ખાલી થોડાક દિવસ 2-3 દિવસ માટે જ જઈએ છીએ એટલે 3 જોડી કપડાં એક એક્સ્ટ્રા લીધી 4 જોડી અને ટોસ લીધા છે ગાર્લિક ટોસ આ નવા નીકળ્યા છે હમણાં તો મેં ગાર્લિક ટોસ લઈ લીધા છે બેકરીમાંથી અને હવે સામાન્ય જે નાની મોટી વસ્તુ હોય લેપટોપ બી મારે લઈ જવાનું છે લેપટોપ પણ લઈ જવાનું છે આ રીતની બધી તૈયારી થાય છે બરાબર અને કાલ સવારે 4:30 વાગે પહેલાં તો અમદાવાદ વયું જવાનું છે અમદાવાદ ત્યાં સાંજની રાતની મારી ફ્લાઇટ છે ના બીજે દિવસે સવારની ફ્લાઇટ છે અને ટિકિટ પણ આવી ગઈ છે જે આપણે પેટીએમ કહીએ ને એમાં છે એટલે ટિકિટ પણ આવી ગઈ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી કપડાં ભરવાના બાકી હતા એટલે એ વસ્તુની તૈયારી હવે કરી રહ્યા છીએ કાલે આખો દિવસ હું અમદાવાદમાં છું મિત્રો તો અમદાવાદવાળા મને નીચે કોમેન્ટ કરી દેજો કે કોણ કોણ છે અમદાવાદમાં જો કે મળી તો નહીં જ શકાય કારણ કે પોઝિશન બહુ એકદમ સિચ્યુએશન ટાઈટ સિચ્યુએશન છે અને ટાઈમ પણ ટાઈટ જેવો છે એટલે પણ તમે નીચે કોમેન્ટ કરજો નહેરુ નગર વિસ્તારમાં હું છું કાલે નહેરુ નગરમાં તું એક કામ કર આ લેપટોપ છે ને એ આમાં નથી રાખવું મને છે ને વિશ્વાસ નથી એરપોર્ટ વાળા ઉપર જો બેગની ઘા કરશે ને તો લેપટોપ મારે છે ને ખર્ચો કરાવશે 40,000 લેપટોપ ને લેપટોપની બેગમાં જ જવા દે અને આમાં માત્ર ને માત્ર કપડાં રાખ ઓલામાં મારે દવા દારૂ બધું ઈ ઓલા એટલે દવા ને બધું ઈ એમાં ભરી દે દવા છે મારા પછી આ શરદી દવા પેલા જો એટલે પેલા મારે ઈ મૂકવી હા પછી આપણે આ ચશ્મા છે પછી મારા ઘડિયાળ ચાર્જર એ બધું ટૂંકમાં રૂટીન ની વસ્તુ જે ખરી ને ચાર્જર ને બધું મારી મેકઅપ છે એ બધું એમાં જ આવવા દે બરાબર જો આ દવાની શીશી આગળ જ રાખી છે
ઈ આપણે બધું વ્યવસ્થિત બધું ઈ એમાં ભરી દે વ્યવસ્થિત ને એને ઇસ્ત્રી કરવાના હોય ઈ ઇસ્ત્રી કરી નાખ. હમણાં કરી જ નાખું. હા મિત્રો અડધી રાતે દોડાવ્યા આણે હો, પણ ઈ કે મોજા નથી. બોલો મોજા તો છે, તમે જાડા નહોતા જોતા. જાડા ઈ એવા ગड्ढा જેવા નથી પહેરવા મારે, એટલે પછી મોજા લઈ આવ્યા. ત્રણ જોડી મોજા ને શેમ્પુ ને ઈ બધું લઈ આવ્યા. લે કાવું બેન આવ્યા. તું તું મને મદદ તો કરે, આમાં કપડા બપડા તો ભરી દે. અમને લઈ જાવ તો અમે કરાવે. હું પછી પ્લેન માંથી ચોકલેટ લાવવાનો છું. બાય બાય. જો બાય બાય નો ફૂટે. હવે આ અત્યારે ઇસ્ત્રી કરવા બેઠી. ઇસ્ત્રી કરવી જ પડે ને. બોલો હવે શું કરવું મારે આમાં, ક્યાંથી મેળ આવે પછી. આને રાત દેવો બળી જાય બસ કેતા નહીં. તારે જ નેવા લેવા પડશે. કઈ નો નવા લેવા, અત્યારે હું થોડી કઈ નવા લેવા જવા. તો હવે ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ એક વસ્તુ રહી ગઈ યાર. તો સારું ટેન્શનમાં મૂકી દીધું. હું રહી ગઈ. દાઢી કરવાની બાકી રહી ગઈ. જાવ જાવ કરો. હવે ઘરે કરવી પડશે, અત્યારે બાળને નહીં મળે. ઘરે કરી લેવાનું હોય હું. ત્યાં એરોપ્લેનમાં કરે દાઢી, મને હું ખબર. ત્યાં અંદર કરાવી લેવું. હું પહેલી વાર બેહું છું એટલે આપણને ખબર નથી. બધા કહેતા હોય કે એરોપ્લેનમાં બધી વસ્તુ હોય, એરોપ્લેનમાં દાઢી કરે તો કરાવી લેવું. બીજું હું તને ખબર છે? હું તો જોયું નથી એરોપ્લેન કઈ બાજુ હોય. એ હવે તને આવતા વર્ષે હું દેખાડી દે એરોપ્લેન. હા તો હવે ફાઇનલી કપડા ભરે છે હો. હા લેંગો નાઈટ ડ્રેસ ના લેંગા નહીં જોઈ. એ ઉપર મૂકું. ઈ તારે ઉપર મૂક કે ગમે ત્યાં મૂક, પણ તું ભર એટલે હું સૂતો થાવ. સવારમાં વહેલું ઉઠવાનું છે. લે લે રિયલી હું કરો છે રિયલી. જો પેલા બે નાઈટ લા સુટકેસ નવી લેવી પડી. સુટકેસ નવી લેવી પડી. બરાબર. અને આની અંદર આપણે આની અંદર કર્યું હતું ને નક્કી. હા હા યસ આ એક જોડી. પછી આની હારે હા બરાબર છે. હાલો બે જોડી બરાબર. આની હારે કયો શર્ટ? આ હા ઈ તો કે કેવો હતો જોજે ક્યાંક તું. ઈ જશે ને. હવે વિચારશે કયો શર્ટ હતો. સ્ક્વેર શર્ટ હતો એમ નહીં. આપણે આની હારે છે ને, આની હારે તમે બ્લેક નક્કી કર્યો તો, હા અને આની હારે તમે છે ને હા એમ રાખ્યો. એમ હતું. આમ કેમ થાય જો આમ હા બસ એમ રાખ્યો. આમ હતું બરોબર. તો પછી મારે પહેરવાના છે ને અત્યારે તું મૂક નહીં. અને આની અને લાલ લઈ જવાનું છે ને. હા ઈ એક એક્સ્ટ્રા મૂકી દે. હવે હાલ છે ભાઈ મૂક નહીં. ના ના નો હાલે. તમારી ખોટી ઇમ્પ્રેશન વિખાય છે. મારી ઇમ્પ્રેશન એમને હું તો આ ટી શર્ટ ને પહેરીને જાવ તો ઇમ્પ્રેશન નો વિખાય. માણાનું દિલ જોવે છે, કપડા નથી જોવાતા. ઓફિસમાં બધુંય જોવે. એટલા માટે ઇસ્ત્રી કરેલી જ છે. જરીક ફેર લીધો. હા બસ આ વધારાનું એક મૂકી દે. આડું મૂકવું પડશે નહીં હમણાં. રેડી? રેવડી રેવડી રેડી. આ સુટકેસ કમ્પ્લીટ. હજી હું કમ્પ્લીટ. ઈ ઓલામાં મૂકજે બધું. મોજાતામાં મૂકવા પડશે ને. હા ઈ મોજા એમાં મૂકી દે. જો આ ત્રણ જોડી પાછા નવા મોજા મારે લાવવા પડ્યા અત્યારે. અડધી રાતે દોડાવે એમ છે. જોજે મોજા નો ફાડી નાખતી. ઈ તો કાંઈ નક્કી ન કહેવાય મારી પાસે.
તો જો મિત્રો બેગ હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને કાવુબેનના કપડાં ભરી જ નાખ્યા છે આયરોવાળીને. સાઉન્ડ કેમ છે ટિકિટ કાવી કાવ્યાને હું ખોડામાં બેહાડી લઈ, અડધી ટિકિટ ત્યાંથી લઈ લે. કાકાઉ કમ્પ્લીટ. એક લેપટોપ બેગ અલગ કરી નાખી ને કપડાની બેગ અલગ કરી નાખી. બેગ માંથી એટલું તો એનો સામાન કાઢ્યો કચરો. આટલો કચરો નીકળ્યો છે ખાલી. દવા ને બધું લઈ જવાનું હોય ને. બરાબર ને કાવુબેન? તારે આવું છે ને? નહીં કેમ? લ્યો મેં તારી ટિકિટ કરી, હવે આવવું પડશે. એમ નહીં હાલે. મમ્મી નથી લઈ જાવી ભાઈ. તો પતી ગયું તો